નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 9મો, જેનું નામ છે ટેકનો ટૂર. આ પાઠના ભાગ 2ની અંદર આજે આપણે રીડિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે તે પ્રવૃત્તિઓ વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ. રીડ અ સ્ટોરી, અ ટીચર્સ મેજિક. ધરમપુર વોઝ a village near a big river. એક મોટી નદીની પાસે ધરમપુર નામનું એક નગર હતું. In that village there was a school. તે ગામમાં એક શાળા હતી. શારદાબેન was a teacher there. શારદાબેન ત્યાં શિક્ષિકા હતા. She was very kind. તેઓ બહુ દયાળુ હતા. She taught with love and care. તેઓ પ્રેમથી અને ધ્યાનપૂર્વક ભણાવતા. She made learning fun for her students. તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગમ્મતભર્યું બનાવતા. One day the school principal Rajniભાઈ introduced a robot as a teacher named Shiny. એક દિવસ શાળાના આચાર્ય રજનીભાઈએ શાઇની નામની એક રોબોટ એટલે કે યંત્રમાનવને શિક્ષિકા તરીકે રજૂ કરી. It said, I am the best teacher. I know all the answers. તે બોલી કે હું શ્રેષ્ઠ શિક્ષિકા છું, મારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર છે. The students were curious. Can a robot teach us better than શારદાબેન? વિદ્યાર્થીઓ જાણવા ઉત્સુક હતા કે શું એક રોબોટ આપણને શારદાબેન કરતાં વધુ સારું ભણાવી શકે? શારદાબેન was worried. Will I be replaced? શારદાબેનને ચિંતા હતી કે શું આ રોબોટ મારું સ્થાન લેશે? The principal announced, let's have a competition. શારદાબેન and Shiny will teach the same lesson. ત્યાર પછી આચાર્યએ જાહેર કર્યું કે ચાલો એક હરીફાઈ રાખીએ. શારદાબહેન અને શાઇની એક જ પાઠ ભણાવશે. The student will decide who the best teacher is. કોણ વધુ સારા શિક્ષિકા છે તે વિદ્યાર્થીઓ નક્કી કરશે. The competition began. સ્પર્ધા શરૂ થઈ, હરીફાઈ શરૂ થઈ. Shiny flashed colorful slides and spoke in a robotic voice. શાઇનીએ રંગીન સ્લાઇડ પ્રદર્શિત કરી અને યાંત્રિક અવાજમાં બોલી. શારદાબેન told story, sung songs and made the students laugh. શારદાબેને વાર્તાઓ કહી, ગીતો ગાયા અને વિદ્યાર્થીઓને હસાવ્યા. After the lesson, the students voted. પાઠ પૂરો થયા પછી વિદ્યાર્થીઓએ મત આપ્યા. To everyone's surprise, they all had chosen શારદાબેન. સૌને આશ્ચર્ય થયું કે તેમણે શારદાબેનને પસંદ કર્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો હવે આગળ જઈએ. Why asked the
પ્રિન્સિપાલ કે વિદ્યાર્થીઓએ શારદાબહેનને શા માટે પસંદ કર્યા તેવું આચાર્યએ પૂછ્યું. તો શારદાબેન ટોટ અસ વિથ લવ એન્ડ મેડ લર્નિંગ ફન, કે શારદાબેને અમને પ્રેમથી ભણાવ્યું અને શીખવાનું ગમ્મતભર્યું બનાવ્યું. સેડ ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓએ કહ્યું. સાઇની વોઝ બોરિંગ એન્ડ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ અવર ક્વેશ્ચન્સ, સાઇની તે કંટાળાજનક હતી અને તે અમારા પ્રશ્નો સમજી નહીં. ધ પ્રિન્સિપાલ સ્માઇલ્ડ. શારદાબેન, યુ મેડ નોટ હેવ ઓલ ધ આન્સર્સ બટ યુ હેવ સમથિંગ ધ રોબોટ ડઝન્ટ હેવ અ હાર્ટ. ત્યારે આચાર્ય છે તે હસ્યા અને કહે છે કે શારદાબેન, તમારી પાસે બધા પ્રશ્નોના ઉત્તર ન હોય, પણ તમારી પાસે એ છે જે રોબોટ પાસે નથી, અને તે છે હૃદય. શારદાબેન એન્ડ સાઇની બીકમ ફ્રેન્ડ્સ એન્ડ વર્કડ ટુગેધર. ત્યાર પછી શારદાબેન અને સાઇની મિત્રો બની ગયા અને એક સાથે કામ કરવા લાગ્યા. ધ સ્ટુડન્ટ લર્ન ધેટ ટેકનોલોજી ઇઝ હેલ્પફુલ બટ અ ટીચર્સ લવ એન્ડ કેર મેક લર્નિંગ ટ્રુલી મેજિકલ. તો વિદ્યાર્થીઓને સમજાઈ ગયું કે તંત્ર વિજ્ઞાન ઉપયોગી છે, પણ એક શિક્ષકનો પ્રેમ અને તેમની માવજત શિક્ષણને ખરેખર જાદુઈ બનાવે છે. તો આવી રીતે સાઇની અને શારદાબેન વચ્ચે સ્પર્ધા થઈ અને શારદાબહેન છે તે તેમાં જીતી જાય છે. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું, વોટ વોઝ યુનિક અબાઉટ ધ ન્યૂ ટીચર? તો ધ ન્યૂ ટીચર ફ્લેશ્ડ કલરફુલ સ્લાઇડ્સ એન્ડ સ્પોક ઇન અ રોબોટિક વોઇસ. બીજું, હું ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન? તો ધ પ્રિન્સિપાલ ઓર્ગેનાઇઝડ ધ કોમ્પિટિશન. ત્રીજું, વાય ડીડ ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટ શારદાબેન? તો ધ સ્ટુડન્ટ્સ સિલેક્ટેડ શારદાબેન બીકોઝ she taught with love and made learning fun. ચોથું, would you like robot as a teacher? Why? તો no, I would not like a robot as a teacher because it cannot replace the love, care and teaching methods of a teacher. ત્યાર પછી complete the table. સાઇની કેન અને શારદાબેન કેન. તો આન્સર એની ક્વેશ્ચન અને મેક લર્નિંગ ફન એન્ડ ઇઝી. તો સાઇની ફ્લેશ કલરફુલ સ્લાઇડ્સ, શારદાબેન ટેલ સ્ટોરીઝ એન્ડ સિંગ સોંગ્સ, બી બોરિંગ એન્ડ મેક સ્ટુડન્ટ્સ લાફ. ત્યાર પછી રાઇટ ધ ઇન્સિડન્ટ ઓફ ધ સ્ટોરી ધેટ યુ લાઇક ધ મોસ્ટ. તો શારદાબેન taught us with love and made learning fun, said the students. Saini was boring and didn't understand our questions. The principal smiled. Sardaben, you may not have all the answers, but you have something the robot doesn't have, a heart. ત્યાર પછી સાતમો પ્રશ્ન, would you like to learn only through online mode classes? Why? તો no, I would not like to learn only through online mode classes because it is very boring. I cannot ask questions or solve my difficulties as easily as I can do in the class. ત્યાર પછી read the incidents. એક અકસ્માત વાર્તા છે કે જેમાં વાર્તાનું નામ છે એડિસન્સ એગ. તો ચાલો આપણે તે વાર્તા છે તેને ભાષાંતર સાથે સમજીએ. થોમસ આલ્વા એડિસન વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ. થોમસ આલ્વા એડિસન એક પ્રખર કે મહાન વૈજ્ઞાનિક હતા. We know about his invention, but perhaps we do not know much about his childhood. આપણને તેમની શોધ વિશે ખબર છે, પણ કદાચ આપણને તેમના બાળપણ વિશે બહુ ખબર નથી. This incident in about his childhood. આ પ્રસંગ તેમના બાળપણનો છે.
One day, little Thomas asked his mother. એક દિવસ નાના ટોમસે તેની માતાને પૂછ્યું કે મોમ, વેર ડુ યુ ચિક્સ કમ ફ્રોમ? કે મમ્મી, મરઘીના બચ્ચા ક્યાંથી આવે? તો હિઝ મધર રિપ્લાઇડ, વેલ ધે કમ ફ્રોમ એગ્સ. તેની માતાએ કહ્યું કે વારું, તે ઈંડામાંથી આવે છે. ધ મધર હેન સિટ્સ ઓન ધ એગ્સ ટુ હેચ ધેમ. મરઘી ઈંડાને સેવવા માટે તેના ઉપર બેસે છે. ધ ચિક્સ ડેવલપ ઇનસાઇડ ધ એગ્સ. બચ્ચા ઈંડામાં વિકસે છે. ધેન ધે બ્રેક ધ સેલ્સ ટુ કમ આઉટ. પછી તેઓ કાચલા તોડીને બહાર આવે છે. ધ નેક્સ્ટ ડે થોમસ ડિસઅપિયરેડ ફ્રોમ ધ હાઉસ ફોર મેની અવર્સ. બીજા દિવસે ટોમસ ઘણા સમય માટે ઘરમાંથી ગુમ થઈ ગયો. હિઝ ફાધર લુકડ ફોર હિમ ઓલ અરાઉન્ડ. તેના પિતાએ તેને બધે શોધ્યો. એટ લાસ્ટ હી ફાઉન્ડ થોમસ ઇન ધ બેકયાર્ડ. છેવટે થોમસ તેમને ઘરની પાછળ વાડામાં મળ્યો. વોટ આર યુ ડુઈંગ હિયર ટોમ? તું અહીં શું કરી રહ્યો છે ટોમ? હી સેડ, થોમસ સેડ, આઈ એમ સિટિંગ ઓન ધીઝ એગ્સ ફાધર. થોમસ કહે છે કે હું આ ઈંડા ઉપર બેઠો છું પપ્પા. આઈ એમ ટ્રાઇંગ ટુ હેચ ધેમ. હિઝ ફાધર લાફ્ડ. હું તેમને સેવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ સાંભળી અને તેના પિતા હસવા લાગે છે. યંગ થોમસ બિગન ટુ ગો ટુ અ સ્મોલ સ્કૂલ ઇન ઓહિયો, USA. નાનો ટોમસ ઓહાયો, યુએસએમાં એક નાની શાળામાં જવા લાગ્યો. હી વોઝ ફૂલ ઓફ ક્યુરિયોસિટી. તેનામાં ખૂબ જ જિજ્ઞાસા હતી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. હી વોન્ટેડ ટુ નો અબાઉટ મેની થિંગ્સ. તેને ઘણી બધી વસ્તુઓ વિશે જાણવું હતું. હી લાઇક્ડ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તેને પ્રશ્નો પૂછવા ગમતા હતા. ઇનફેક્ટ ધેટ ઇઝ ધ રાઇટ વે ટુ લર્ન થિંગ્સ, બટ થોમસ ટીચર્સ ડીડ નોટ લાઇક ઇટ. ખરેખર તો કંઈ પણ શીખવા માટે તે જ સાચી રીત છે, પણ થોમસના શિક્ષકોને તે ગમતું નહીં. ધે સેડ ધીસ બોય ઇઝ નોટ અ ગુડ પ્યુપિલ. હી ઇઝ ઓલવેઝ આસ્કિંગ ક્વેશ્ચન્સ. તેઓ કહેતા કે આ છોકરો સારો વિદ્યાર્થી નથી, તે હંમેશા પ્રશ્નો પૂછ્યા કરે છે. ચાલો હવે આગળ જોઈએ શું બને છે થોમસના જીવનમાં. વન ડે એડિસન હિયર્ડ ધીસ રિમાર્ક. એક દિવસ એડિસન આ ટિપ્પણી સાંભળી ગયો. હી વોઝ સોરી ટુ હિયર ઇટ. તે સાંભળીને તેને દુઃખ થયું. હી ગોટ અપસેટ. તે ઉદાસ થઈ ગયો. હી ટુક હિઝ હેટ એન્ડ કોટ એન્ડ વેન્ટ હોમ. તેણે તેની ટોપી અને કોટ લઈને ઘરે જતો રહ્યો. હી વોઝ ઈગર ટુ સ્ટડી, બટ હાઉ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ ધેટ સ્કૂલ અગેન. તે ભણવા માટે ઉત્સુક હતો, પણ હવે તેને તે શાળામાં ફરીથી જવું નહોતું. મિસિસ એડિસન વોઝ એક્સ્યુઝ ટુ એજ્યુકેટ હર સન. શ્રીમતી એડિસન તેમના દીકરાને ભણાવવા માટે આતુર હતા. ધ નેક્સ્ટ ડે સી વેન્ટ ટુ સી ધ હેડમાસ્ટર ઓફ ધ સ્કૂલ. બીજે દિવસે તેઓ શાળાના આચાર્યને મળવા ગયા. યોર ટીચર્સ સે થોમસ ઇઝ નોટ અ ગુડ પ્યુપિલ, ઇઝ ધેટ રાઇટ? તમારા શિક્ષકો કહે છે કે થોમસ એક સારો વિદ્યાર્થી નથી, શું તે સાચું છે? તેમણે પૂછ્યું. યસ, હી ઓલવેઝ લાઇક ટુ આસ્ક ક્વેશ્ચન. કે હા, તે સાચું છે, કારણ કે તે હંમેશા પ્રશ્નો પૂછતો હોય છે. રિપ્લાઇડ ધ હેડમાસ્ટર. આચાર્યએ જવાબ આપ્યો. લુક, આઈ એમ ઓલ્સો અ ટીચર, મિસિસ એડિસન સેડ. આઈ નો માય સન વેલ.
જુઓ, હું પણ એક શિક્ષિકા છું, શ્રીમતી એડિસને કહ્યું, અને હું મારા દીકરાને સારી રીતે જાણું છું. He is eager to know about many things, so he asks questions. તે ઘણી બધી વસ્તુઓ વિશે જાણવા ઉત્સુક હોય છે અને તેથી તે પ્રશ્નો પૂછે છે. Perhaps your teachers don't understand this. કદાચ તમારા શિક્ષકો આ સમજતા નથી. Anyway, he wants to come to your school again. આમ પણ હવે તે ફરીથી તમારી શાળામાં નહીં આવે. I will teach him at home. હું તેને ઘરે ભણાવીશ. I will try to satisfy his curiosity. હું તેની જિજ્ઞાસા સંતોષવાનો પ્રયત્ન કરીશ. આવી રીતે એડિસન છે તે શાળાને બદલે ઘરે જ ભણવાનું શરૂ કરે છે. આફ્ટર ધીસ ઇન્સિડન્ટ, આ બનાવ પછી, થોમસ નેવર વેન્ટ ટુ ધ સ્કૂલ. થોમસ ક્યારેય શાળાએ ગયો નહીં. હિઝ મધર ટોટ હિમ એટ હોમ. તેની માતાએ તેને ઘરે જ શીખવવાનું શરૂ કર્યું. સી ઇન્કરેજ્ડ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. તેઓ તેમને પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહન આપતા. સી ઓલ્સો ઇન્કરેજ્ડ હિમ ટુ ફાઇન્ડ આન્સર્સ. તેમણે તેને ઉત્તરો શોધવા માટે પણ પ્રોત્સાહન આપ્યું. સી ઇન્સ્પાયર્ડ હિમ ટુ રીડ મેની બુક્સ. તેમણે તેને ઘણા પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કર્યો. યંગ થોમસ બિગન ટુ ટેક ઇન્ટરેસ્ટ ઇન મેની સબ્જેક્ટ્સ. નાના થોમસે ઘણા બધા વિષયોમાં રસ લેવાનું શરૂ કર્યું. અ બુક ઓન કેમેસ્ટ્રી ઇન્સ્પાયર્ડ હિમ ટુ કન્ડક્ટ એક્સપેરિમેન્ટ્સ. રસાયણશાસ્ત્રના એક પુસ્તકે તેને પ્રયોગો કરવા માટે પ્રેરિત કર્યો. હાઉ ઓલ્ડ વોઝ હી ધેન? કેન યુ ગેસ? હી વોઝ ઓનલી 12. તમે ત્યારે તે કેટલા વર્ષનો હતો? તમે અનુમાન કરી શકો ખરા? તે માત્ર 12 વર્ષનો હતો. આવી રીતે 12 વર્ષના ઉંમરે એડિસન છે તેણે પ્રયોગો કરવાનું શરૂ કર્યું હતું. ચાલો હવે ફાઇન્ડ એન્ડ અંડરલાઇન ધ sentences from Edison's egg similar in the meanings. એટલે કે અહીં આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય છે તે તમારે પાઠમાં શોધી અને તેની નીચે લીટી કરવાની છે. પેલું છે he was interested in understanding a lot of things. તો તેને લગતું વાક્ય થશે he was full of curiosity. બીજું, Alva Edison's father searched him everywhere. તો his father looked for him all around. ત્રીજું, મિસિસ એડિસન સપોર્ટેડ આલ્વા એડિસન ઇન આસ્કિંગ ક્વેશ્ચન્સ. તો સી ઇન્કરેજ હિમ ટુ આસ્ક ક્વેશ્ચન્સ. ચોથું, આલ્વા એડિસન્સ મધર વિલ મેક એફર્ટ્સ ટુ ટેક કેર ઓફ હર સન્સ ડિઝાયર ટુ નો. તો આઈ વિલ ટ્રાય ટુ સેટિસ્ફાય હિઝ ક્યુરિયોસિટી. ત્યાર પછી મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફોલોઈંગ વર્ડ્સ. જેમાં સ્કૂલ, તો આઈ લાઈક to go to school and learn with my friends. Curiosity, so my parents satisfy my curiosity. Disappear, so where did the little bird disappear? Backyard, so the farmer has grown vegetables in his backyard. Scientist, so APJ Abdul Kalam was a great scientist. ત્યાર પછી સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલું, હું વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. તો એબીસી વિલ પે મની ટુ શિવલાલ નંદાણીયા. બીજું, વોટ ઇઝ ધ અમાઉન્ટ? તો ધ અમાઉન્ટ ઇઝ 11,000. ત્રીજું, વિચ બેંક ઇઝ મેન્શનેડ ઇન ધ ગિવન ચેક? તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઇઝ મેન્શનેડ ઇન ધ ગિવન ચેક. ચોથું, વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક? તો CBIN 0280582 ઇઝ ધ IFSC ઓફ ધ બેંક. પાંચમું, ધ ચેક નંબર ઇઝ? તો ધ ચેક નંબર ઇઝ XXXX.
છઠ્ઠું, ધ ચેક ઇઝ રિટર્ન ઓન 25th સપ્ટેમ્બર 2024, ટ્રુ ઓર ફોલ્સ? તો ઇટ્સ ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 9નો ભાગ 2 છે તે પૂરો થાય છે. આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.